નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજના જમાનામાં મોટા ભાગનો એવો વર્ગ પણ છે કે જે ઓનલાઈન ગેમિંગ્સ એપ પર ગેમ રમે છે, જેના પાછળનું કારણ છે તેમની લાલચ। જી હા, કારણ કે તમે એવી ઘણી બધી જાહેરાતો જોઈ હશે કે જેમાં એવું દર્શાવવામાં આવ્યું હોય કે ઓનલાઈન ગેમ રમો અને કરોડો જીતો, ગાડીઓ જીતો, આકર્ષક ગિફ્ટ જીતો વગેરે વગેરે આવી ઘણી બધી લોભામણી જાહેરાતો જોઈ હશે। જેમાં પણ હાલ તો આવી કેટલીક ફેન્ટસી ગેમિંગ એપ્સ છે કે જેના પર ઓનલાઈન ક્રિકેટ ગેમ રમાડીને એક જ દિવસમાં કરોડો રૂપિયા જીતવાની જાહેરાતો કરવામાં આવે છે। પરંતુ શું ખરેખર આવું થતું હોય છે ખરી? આવી બધી ફેન્ટસી ગેમિંગ એપ્સની વાસ્તવિકતા શું છે, તો આ અંગે આજે મેં તમને કેટલીક જાણકારી આપીશું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આઈપીએલ એ વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ છે। તો બીજી તરફ ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશન માટે ભારતમાં ક્રિકેટની પ્રચંડ લોકપ્રિયતાનો અર્થ એવા ઉત્સાહી લોકોનો ઉપયોગ કરવાનો છે કે જેઓ આ એપ્સનો ઉપયોગ કરવા માટે તૈયાર હોય। ફેન્ટસી ગેમિંગ એપ્સ પર યુઝર્સ વાસ્તવિક ખેલાડીઓની સાથે પોતપોતાની ટીમો બનાવે છે અને વાસ્તવિક મેચોમાં તે ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તેના આધારે યુઝર્સ પોઈન્ટ્સ કમાય છે અને જે યુઝર્સ લીડર બોર્ડ પર આવે તો તે રોકડ ઇનામ પણ જીતતું હોય છે। આના માટેની એન્ટ્રી ફી ફક્ત ₹1 પણ હોય છે, પરંતુ યુઝર્સ માટે તેમાં લાખો રૂપિયા કમાવાની તક હોય છે તેવું કહેવાય છે। જો કે એવા સમાચાર સામે આવ્યા હતા કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરની સ્થાનિક કોર્ટમાં ક્લર્ક તરીકે કાર્યરત દયારામ એ લખનૌ સુપર જાયન્ટ્સ અને કિંગ્સ 11 પંજાબ વચ્ચેની આઈપીએલની એપ્રિલમાં રમાયેલી જે મેચ છે તેના માટે ડ્રીમ 11 એપ્લિકેશનમાં લીડર બોર્ડ પર ટોચે રહ્યા હતા અને બાદમાં દયારામ 3 કરોડ રૂપિયા પણ જીત્યા હતા। જો કે આવી ફેન્ટસી ગેમિંગ એપ્સ પર આ જીતવાની જે તક છે તે શક્યતા ખૂબ જ ઓછી હોય છે, તેમ છતાં પણ ઓછી આવક ધરાવતા ઘણા બધા ભારતીયો તેને પૈસા કમાવાના શોર્ટકટ તરીકે જુએ છે। આવી એપ્લિકેશન દ્વારા નાણાકીય લાભ મેળવવાની આશા ઘણીવાર દુઃખદ અંજામમાં પણ પરિણમે છે। જેમ કે એવા સમાચાર મળ્યા હતા કે ગયા માર્ચમાં બિહારમાં 38 વર્ષના એક પુરુષે 2 કરોડ રૂપિયા હાર્યા પછી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું અને આ ઘટના સ્થળેથી મળેલી એક ચિઠ્ઠીમાં તેને COVID-19 રોગચાળા દરમિયાન લાગેલી જે ફેન્ટસી ક્રિકેટની લત છે તેને આના અત્યાંતિક પગલા માટે જવાબદાર ગણાવી હતી। નિષ્ણાતો માને છે કે યોગ્ય નિયમનનો અભાવ આવી ફેન્ટસી ગેમિંગ એપ્સને જોખમી બનાવે છે। ફેન્ટસી સ્પોર્ટ્સના નિયમનના મુદ્દે તાજેતરના વર્ષોમાં ખૂબ જ ચર્ચાઓ પણ થઈ હતી અને ઓછામાં ઓછા 4 રાજ્યો ઓડિશા, આસામ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાએ આવા જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ આવી કેટલીક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે। આની સાથે જ ફેન્ટસી ગેમિંગ એપ્સના ઉપયોગને નિરુત્સાહ કરવાના એક પ્રયાસમાં કેન્દ્ર સરકારે ફેન્ટસી સ્પોર્ટ્સ એપ્સમાંથી જે જીતવાના જે નાણાં છે તેના પર 28% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2023માં લાદ્યો હતો। તો બીજી તરફ એવા અહેવાલ છે કે સ્વનિયમનકારી સંસ્થાઓએ એવો દાવો કર્યો છે કે આવી ફેન્ટસી ગેમિંગ એ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે। ફેન્ટસી ગેમિંગ એપ્સ બાબતે ચર્ચા પણ સતત ચાલી રહી છે, ત્યારે યુઝર્સમાં તેમાં દરરોજ જોડાવાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।